વાગીને 7 મિનિટ થઈ ગયું લોડિંગ આપણું ચાલુ. ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. આપણે 2 કિલોમીટર આગળ છીએ લોકેશનની. આજ છે 4 તારીખ. આપણે છે ને ભાઈ આગાહીના દિવસો છે આજકાલમાં. આપણને મજા આવે. અહીંયા બેઠા આપણે 50 બેગ નખાઈ ગઈ. ખબર એ પડી ઘડીક બેઠા ને 50 બેગ નખાઈ ગઈ. આવી રીતે લોડિંગ થતું હોય તો આપણને છે ને મોર્નિંગ ગાઈસ, જય માતાજી, મુરલીધર. તો અત્યારે આપણે છે અમદાવાદ, દિવસ બીજો. તો આપણે અત્યારે છે નરસિંહભાઈ ને આપણે જઈએ છીએ અત્યારે નાસ્તો કરવા. વાગી જાય છે 10. ગાડી ખાલી થઈ ગઈ છે. મહુવાથી ગાડી ઉપાડી હતી અમદાવાદ. બેન ભાઈ નાસ્તો કરવા જઈએ. અહીંયા હસલાલી છે અત્યારે, હસલાલી અમદાવાદમાં. હાલો તો અત્યારે જઈ નાસ્તો કરવા. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. દોસ્તો મિત્રોમાં શેર કરી દેજો. આ પંજાબની ગાડી ઊભી અત્યારે. હાજી સાહેબની ગાડી ગઈ છે ખાલી થવા. હજી 1-2 કિલોમીટર આગળ છે એ ગાડી. એટલે હાજી સાહેબ ભૂઈ ગયા લાગે, ફોન ઉપાડતા નથી. એટલે હાલો તો આગળ જઈ પહેલાં નાસ્તો કરવા, પછી મળીએ. પાણી પીને આવી ગયા. કાચને આડું નાખી દીધું. હવે ઘડીક બેઠા અંદર બેસી. હવે ઘડીક કેમ કે અત્યારે છે ને ફોન બીજી ઓલા ભાઈનો આવ્યો નથી, ક્યાં જવાનું છે શું છે એમ કંઈ. એટલે ઓલી ગાડી હમણાં આવે એટલે આપણે શૂટ કરવાનો છે વિડીયો. એમાં એ ગાડી જે આપણે બતાડવાની છે એ ગાડીમાં શૂટ નથી કર્યો, વિડીયો નહોતો લીધું ભાઈ. હા એમ તો શોર્ટ લીધો હતો થોડોક ટુકડો. હા તો એ ગાડી આવે એટલે ફૂલ વ્યૂ બતાડીશું તમને. ને મેં દિવસે બતાડું ને તો તમને શું છે મજા આવે જોવાની, ને વ્યૂ થોડું સારો આવે. એટલે એ ફૂલ બ્લોક બનાવવાનો છે એમાં એ ગાડીમાં. એટલે હા તો વાંધો નહીં. અત્યારે અહીંયા સાનામના બેઠા છીએ. થઈ ગયો છે ઠંડુ થોડુંક અંદર. કાચ છે ને બહુ ગરમ થઈ ગયો તો. હાલો તો બારી બંધ કરીને બેઠા છે. નસીબભાઈ માવા બનાવે છે હવે. હા તો કાંઈ વાંધો નહીં. સારું હાલો તો હવે આરામથી બેસીએ. આપણે જવાનું છે સરખેજથી અંદરમાં જવાનું છે. સિટીમાં નો એન્ટ્રીમાં છે થોડું, પણ ત્યાં કાંઈ વાંધો નહીં. હાલી આવે તો વાગી જાય બહાર ને. હાલો આપણે નીકળી ગયા છીએ. તો અહીંયા જુઓ તમે, અને ટ્રાફિક થોડુંક થઈ ગયું છે રોડ ઉપર. પાછા ટ્રાન્સપોર્ટ નગર રહી ગયો. આપણે હાજીદાર ખાલી કરવા જાય ને આ બાજુ જાય છે. આમ 2 કિલોમીટર જેવું છે અહીંથી હાજીદારનું લોકેશન. તો એ કદાચ ભેગા થઈ જાય તો થઈ જાય એવું છે. એમાં થઈ જાય છે તો આપણે બ્લોગ બનાવીશું ગાડીમાં. આખો ગાડીમાં બ્લોગ બનાવવાનો હજી બાકી છે આપણે. એટલે તો કાંઈ વાંધો નહીં. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે 2 કિલોમીટર આગળ છીએ લોકેશનની. આજ છે 4 તારીખ. આપણે છે ને ભાઈ આગાહીના દિવસો છે આજકાલમાં. વરસાદ જોતા આપણને એમ લાગે કે અમદાવાદમાં હશે વરસાદ, આવશે ખરા. બોલે કે તારે ક્યાં જવું ભાઈ? તો વરસાદ જુઓ તમે, અહીંયા ફૂલ આગાહી છે આજની 4, 5 ને 9 તારીખ સુધી. ચાલુ થઈ ગયો 1 કિલોમીટર નથી આવેલા ત્યાં. આ જુઓ તમે, વરસાદ ચાલુ થઈ ગયો સારામાં સારો. આપણે ગાડી ભરાઈ જાય ને પછી કાંઈ ટેન્શન નહીં. આપણે પછી હાવ ફ્રી થઈ જાય, ટેન્શન ફ્રી કહેવાય ને એમ. આગળ જોરદાર વરસાદ પડે છે આગળ. આપણું લોકેશન હજી 900 મીટર હાલો એટલે વળવાનું આવશે. શાક, દાળ, શાક ના રોટલી, ચાવલ છે નહીં, મોડા પડી ગયા આપણે. હાલો જમી લઈ. નરસિંહભાઈ ડુંગળીને ચાસ ને એવું બધું મંગાવશે. આપણે ગાડી લોડિંગ કરવાનું ચાલુ કરાવવાનું છે. આવી જાય આપણે જમીને. તો કાંઈક એરિયો છે આવો જુઓ તમે. આનું મને નામ ભૂલાઈ ગયું, સરખેજ કે કેવું નામ હતું પણ ભૂલાઈ ગયું છે. તો આપણું ટૂલ બોક્સ કયો કે અથવા આને વાગીને 7 મિનિટ થઈ ગયું લોડિંગ આપણું ચાલુ. ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. જો ને મસ્ત પંખા છે બેઠા આપણે. જો તમે પંખો ચાલુ જે લોડિંગ કરવા. ગાડી લેવડાવવાની છે પાછી. અહીંયા જવાનું છે એટલે ગાડી લેવડાવી લઈને એટલે ત્યાં રાખવાની છે ગાડી આપણે. હવે ત્યાં 20 બેગ જેટલું રૂ છે. લોડિંગ તો અડધી ગાડી થઈ ગઈ.
અડધી કલાકમાં લોડિંગ કરી નાખી 20 મિનિટમાં, પણ હજી ગાડી દોડા બોડા માં જાય એમાં 5 મિનિટ હોઈ ગઈ. હાલો તો ઓલા આપણે ગાડી લેવડાવી લઈ. થઈ ગઈ, ત્રિપાલ બંધાઈ ગયા છે. હવે આપણી ગાડી ફ્લાઇટ ઉડવા માટે તૈયાર. હાલો નરસિંહભાઈ, આ બાદ પગ આપણે ધોઈ નાખ્યા મસ્ત ના. હવે કાંઈ નથી, પાટા બાટા ચેક કરી. હું ફોન લઈને ફરું, નરસિંહભાઈ મારી વાયા ફરે. કાંઈ વાંધો. હાલો હવે ગાડી ચેક કરી લઈ, પછી પાછા ભાગી બિલ્ટી આવે એટલે તરત. કેમ કે હવે કિલોમીટર કપાતા કરવાના છે, આમે વહેલા તો પહોંચવાના છે. હવે કાંઈ જાજુ સેટું છે નહીં, આપણે 450 કિલોમીટરનો સફર છે ખાલી. ડામો શરૂ થાય ને તો આ જો આના ટાંકા 2 એર પ્રેશર ટાંકા છે, આ 2 વેક્યુમના. આ બેટરી, આ 10 ટન પાસિંગ છે આ ગાડીનું. 10 ટન લોડિંગ આપે છે. પહેલાં 10 ટન નો આપતી, હવે 10 ટન આપે છે. પાસિંગ કરાવ્યું છે 10 ટનનું આ ભાઈ શેઠે. અહીંયા કાદુ બહુ છે, ગારો છે નીકળો. આ જુઓ તમને, માઇન દોડા બાંધ્યા. આમાં એક જણા પકડી રાખે ને એક જણો બાંધે, એ રીતના બાંધ્યા દોડા. હા જો આ ક્લેપ ઢીલો પડી ગયો બિલનો. હા તો કંઈક આવું છે અંદરથી. હાલો તો હું ગાડી ચેક કરી લો, પછી મળીએ. દરિયામાં હેલા જાય. હા તો દરિયામાં હેલા જાય ભાઈ અમે. આ દરિયાથી કાંઈ ઓછું કહેવાય નહીં. હા જુઓ તમે, આમાં કારે ખાડો આવી જાય કાંઈ નક્કી નહીં આમાં. હા તો કેવી ભીડું આવે જુઓ ભાઈ. ધીમે ધીમે ગાડી આવેલી જાય છે એટલે કાની કરતાં વધારે આવે. લોડિંગ કરવા સેટનો પાછો ફોન આવ્યો, એવા પાછો બીજા જગ્યાએ માલ ભરવા. તો ગોડાઉનમાંથી માલ ભરવાનો છે 50 બેગ. એની સેવા કાંઈ ખબર નથી, કંઈક આવું છે ટ્રાન્સપોર્ટ. આપણને મજા આવે. અહીંયા બેઠા બેઠા ત્યાં આપણે 50 બેગ નખાઈ ગઈ, ખબર એ પેલી ઘડીક બેઠા ને 50 બેગ નખાઈ ગઈ. આવી રીતે આમ લોડિંગ ખાતું હોય તો આપણને છે ને મજા આવે, કાંઈ કંટાળો ન થશે, મજા આવે. હાલો તો હવે દોડું તો નથી ભાઈ, છોડી નાખ્યો, પાલ નાખી દઉં હેઠે એટલે પાછું હતું એમને. પછી આપણી ફ્લાઇટ તૈયાર કરી નાખી ઉડવા માટે. આપણે અમદાવાદની બહાર નીકળી ગયા. આ જો તો બિલ્ડિંગ બને ધોલેરા રોડ ઉપર આપણે ચડી ગયા છીએ. આપણા ભાવનગર અહીંથી 165 કિલોમીટર રહું છે. હવે આગળ આપણે ઉકડાનો ટર્ન આવશે, કહેવાય છે ઉકડો, અહીંયા આપણે પ્રખ્યાત છે ઉકડા આખો સિટીનો. હવે નાલી ડ્રાઈવર સાઈડ મારવાનું એટલે અમે એ રીતના બોલીએ છીએ, કેમ કે આ મેપમાં અમને બધા ઓલા મેપમાં આવે ઓલા ફોનમાં સમજાવ્યા ને એ રીતના. બાકી આ બધા રસ્તા મેં જોઈ લીધા છે એટલે અમને હોય અલગ લોકેશન આપતા રહી કે અમે આ રાખતા જઈને આંકે જઈ. બાકી અમને ખબર છે ક્યાંથી ક્યાં જવાય, ક્યાંથી શું છે બધું. હવે અજાણા રાજ્યમાં જઈ તો એમાં ભૂલા ને પડે તો ગુજરાતમાં તો શું પડીએ. અમને ગામનો અમને બીજો સીમાડો લાગે. અમે કેમ ઉમડી આવે સોકડી લાગે, એવું અમને અમદાવાદ જેવું લાગે અત્યારે. હા અમુક એમ લાગતું છે કે આ ભાઈ વાતું કરે ને ઓલું કરે, જેમને જેમ લાગે એમ ભાઈ. બાકી અમને તો એવું જ લાગે. કાંઈ વાંધો નહીં, હાલો તો બન્યા રહેજો. સુરત તમે ડબલું લઈને જાય એવું લાગતું હોય અમને, એવું થાય છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તમને હાલો બન્યા રહ્યો. બ્લોગમાં મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. બાકી અત્યારે જો આપણે સફર ચાલુ કરી દીધો છે. હું મોમ દાતું છે, ચાર્જિંગ છે ને આમાં ડાયરેક્ટ મૂકેલું છે. એટલે આ આઈસરનું શોરૂમ છે, અહીંયા ગેરેજ છે એવું કંઈક છે. એવો આઈસર જ પડી લેલેન્ડનું છે ભાઈ, લેલેન્ડનું શોરૂમ છે, બનાવે છે લેલેન્ડ કંપનીની બધી ગાડીઓ. ને મારે આંકવાની છે ગાડી, પણ મેં કીધું 1-2 કલાક આરામથી હોઈ જઈ ને પછી આંકવાની છે. એટલે મેં કીધું કાંઈ વાંધો ન આવે, ડાયરેક્ટ મોવા સુધી હવે આંકવાની છે. બંને ત્યાં સુધી વધારે ખેંચવાની આદત રાખવાની છે, કેમ કે હવે લોંગ રૂટમાં જવાનું જોઈએ ને તો વાંધો ન આવે. આમ 200-250 કિલોમીટર તો આંકી નાખું છું ભાઈ. આમ ઓલા કહે ને આમ એવરેજ લાવવી પડે સારી, એ રીતની આંકવાની છે હવે.